હેલો સ્ટુડન્ટ્સ, હું છું રુદ્ર ગોસ્વામી. સ્વાગત છે તમારું તમારા પોતાના યુટ્યુબ ચેનલ મેથ્સ મેજિક પર. આજે આપણે ધોરણ 10 ગણિતનો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો સ્વાધ્યાય 4.3નો પ્રશ્ન નંબર 3 ગણશું. સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 3 વાંચી લઈએ. જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર વર્ગ હોય એવી લંબચોરસ આંબાવાળી બનાવવી શક્ય છે? જો તમારો જવાબ હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો. અહીં આપણને પ્રશ્નમાં એવું કીધું છે કે એવી આંબાવાળી શક્ય છે કે જેની લંબાઈ છે તે પહોળાઈ કરતાં બમણી એટલે કે 2 ગણી હોય અને એનું ક્ષેત્રફળ 800 મીટર વર્ગ હોય. જો આવી આંબાવાળી જે બનાવવી છે પોસિબલ એટલે કે શક્ય હોય તો આપણે તેની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો જ્યારે તમને આવું પ્રશ્નમાં પૂછવા આવે ને કે આંબાવાળી શક્ય છે કે નહીં, કે આવો પ્રશ્ન શક્ય છે કે નહીં, ત્યારે તમારે ડી એટલે કે વિવેચક શોધવું પડે. અને જો વિવેચકનું મૂલ્ય 0 અથવા તો 0થી વધારે હોય ને તો આવો દાખલો શક્ય છે અને પછી આપણે આગળ જે કીધું છે તે શોધવાનું હોય. તો સૌપ્રથમ આપણે ડી શોધવો પડે એટલે કે વિવેચક શોધવું પડે. અને વિવેચક શોધવા માટે આપણી પાસે દ્વિઘાત સમીકરણ જોઈએ. તો સૌપ્રથમ આપણે દ્વિઘાત સમીકરણ બનાવશું. તો આપેલી માહિતી ઉપરથી આપણને ખબર પડે છે કે પહોળાઈ કરતાં જે લંબાઈ છે તે 2 ગણી હોય. તો આપણે જો પહોળાઈને x ધારીએ તો લંબાઈ કેટલી થઈ જશે? 2x. ધારો કે આંબાવાડીની પહોળાઈ x મીટર છે અને લંબાઈ પહોળાઈ કરતાં બમણી છે એટલે 2x મીટર છે. હવે આપણને ક્ષેત્રફળ આપેલું છે તો તે લખી લઈએ. આંબાવાડીનું ક્ષેત્રફળ 800 મીટર વર્ગ છે. હવે આંબાવાડી જે છે તેનો આકાર લંબચોરસ છે. તો અહીં આપણે લંબચોરસનું સૂત્ર નાખશું ક્ષેત્રફળ માટે. લંબચોરસ આંબાવાડીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, કારણ કે આ લંબચોરસ છે એટલે એનું સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આપણી પાસે ઓલરેડી લંબચોરસ આંબાવાડીનું ક્ષેત્રફળ છે 800. તે માટે 800 બરાબર લંબાઈ કેટલી છે? 2x ગુણ્યા પહોળાઈ કેટલી છે? x. તે માટે 800 બરાબર 2x ગુણ્યા x એટલે 2x વર્ગ. તે માટે 0 બરાબર 800 ડાબી બાજુ પ્લસમાં છે, જમણી બાજુ જાય એટલે માઇનસ 2x વર્ગ માઇનસ 800. હવે અહીં આપણને જે દ્વિઘાત સમીકરણ મળ્યું તેનામાંથી કોઈ સામાન્ય અવયવ નીકળતા હોય તો નીકાળી દઈએ. તે માટે 0 બરાબર 2 સામાન્ય અવયવ તરીકે નીકળી જાય. 2 કૌંસની અંદર x વર્ગ માઇનસ 400. હવે જે 2 છે તે જમણી બાજુ ગુણાકારમાં છે, ડાબી બાજુ આવશે તો ભાગાકારમાં. તે માટે 0 ભાગ્યા 2 બરાબર x વર્ગ માઇનસ 400. 0 ભાગ્યા 2 એટલે 0 થઈ જશે. તે માટે 0 બરાબર x વર્ગ માઇનસ 400. તો આવી રીતે આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું. હવે આપણે વિવેચક શોધશું એટલે આપણને ખબર પડશે કે આવી જે આંબાવાળી છે તે શક્ય છે કે નહીં. વિવેચક શોધવા માટે આપણે a, b અને c નક્કી કરીએ. a એટલે x વર્ગનું સહગુણક, અહીં x વર્ગનું સહગુણક કાંઈ નથી એટલે 1 હોય. પછી b એટલે x વાળું જે પદ છે તેનું સહગુણક, અહીં x વાળું પદ જ નથી. જ્યારે આવું પદ ના હોય ને ત્યારે આપણે એનો સહગુણક 0 લેવાનો. અને c એટલે અચળ પદ, અને અચળ પદ અહીં માઇનસ 400 છે. નિશાની ખાસ લેતા ભૂલતા નહીં, માઇનસ 400. હવે આપણે વિવેચક શોધીએ. d બરાબર b વર્ગ માઇનસ 4ac બરાબરનું બરાબર બીના સ્થાને 0 છે તો 0નો વર્ગ માઇનસ 4, એના સ્થાને 1 અને સીના સ્થાને માઇનસ 400 બરાબરનું બરાબર 0નો વર્ગ કરીએ એટલે 0, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ચોકે ચોકે 16 અને 2 શૂન્ય છે એટલે 2 શૂન્ય પાછળ લગાડી દઈએ. પછી 1થી ગુણીએ તો જવાબ જ રહેશે એટલે કે 1600 રહેશે. બરાબરનું બરાબર અને 1600 જવાબ આવ્યો.
અહીં જે ડીનું મૂલ્ય છે તે ધન સંખ્યા એટલે કે 0 કરતાં વધારે છે, તો આવી જે આંબાવાડી જે છે તે શક્ય છે. ડી છે એ 0 કરતાં વધારે છે એટલે ડી ઇઝ ગ્રેટર ધેન 0 માટે આવી આંબાવાડી શક્ય છે. હવે આવી આંબાવાડી શક્ય છે એટલે આપણે એના લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો લંબાઈ અને પહોળાઈ શોધવા માટે આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરશું. એટલે કે x બરાબર -b પ્લસ માઇનસ વર્ગમૂળની અંદર bનો વર્ગ માઇનસ 4ac છેદમાં 2a બરાબરનું બરાબર માઇનસનું માઇનસ બીના સ્થાને બીનું મૂલ્ય એટલે કે 0 પ્લસ માઇનસ વર્ગમૂળની અંદર આપણે અહીં b વર્ગ માઇનસ 4ac એટલે કે વિવેચકનું મૂલ્ય લખવાનું છે. વિવેચક અહીં આપણે શોધી લીધું 1600 છેદમાં 2a. હવે 2નું 2 અને એના સ્થાને આપણે 1 લખી નાખશું બરાબરનું બરાબર માઇનસ 0 છે એટલે એ 0 જ લખાશે, તો આપણે ખાલી 0 લખી લઈએ 0. પછી પ્લસ માઇનસ વર્ગમૂળમાં 1600 છે એટલે એનું જે વર્ગમૂળ કાઢીએ એટલે 40 થઈ જશે છેદમાં 2 એકા 2 બરાબરનું બરાબર. હવે અહીં આપણને બે સમીકરણ મળશે. એક વખત વચમાં આપણે પ્લસ લેવાનું છે અને એક વખત માઇનસ. તો x બરાબર 0 વત્તા 40 છેદમાં 2 અને x બરાબર 0 માઇનસ 40 છેદમાં 2. તે માટે 0 વત્તા 40 બરાબર તે શું થશે 40 થઈ જશે છેદમાં 2. હવે અહીં છેદ ઉઠશે 20 દુ 40 થાય 2 નીકળી જાય. તે માટે xનું મૂલ્ય શું આવ્યું 20. હવે એવી રીતે આપણે બીજું સમીકરણ સોલ્વ કરશું. તે માટે x બરાબર અહીં 0 માઇનસ 40 છે તો 0 માઇનસ 40 એટલે માઇનસ 40 થાય માઇનસ 40 છેદમાં 2 છેદ ઉડી જશે 20 દુ 40 પણ માઇનસ એટલે માઇનસ લેવું પડશે. તે માટે x બરાબર -20. તો અહીં આપણને xના બે મૂલ્ય મળ્યા, એક ધનમાં 20 અને એક ઋણમાં 20. હવે આપણે x શું ધાર્યું હતું x આપણે પહોળાઈ ધારી હતી આંબાવાડીની. હવે આંબાવાડીની પહોળાઈ કોઈ દિવસ ઋણ 20 હોઈ શકે નહીં એટલે આપણો જે જવાબ છે તે ધનમાં 20 રહેશે. આપણે લખી લઈએ આંબાવાડીની પહોળાઈ ઋણ સંખ્યા ન હોઈ શકે, તે માટે x બરાબર 20 મીટર. x એટલે આપણી પહોળાઈ આપણી 20 મીટર છે. હવે આપણે લંબાઈ શોધી લઈએ. લંબાઈ બરાબર 2x બરાબરનું બરાબર 2નું 2 xના સ્થાને 20 બરાબરનું બરાબર 2 દુ 4 એટલે કે 40 મીટર બરાબર. આપણે લંબાઈ અહીં 2x ધારી હતી ને, તો હવે આપણે અંતમાં લખી લઈએ આમ આંબાવાડીની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 40 મીટર અને 20 મીટર છે. તો અહીં આવી રીતે આપણો જે દાખલો છે તે પૂર્ણ થાય છે. નેક્સ્ટ દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.